વડોદરામાં ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો છે, જેમાં સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબામાં સાપ નીકળ્યો છે। અચાનક સાપ નીકળતા ખેલૈયાઓ અને પ્રેક્ષકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ભારે જહેમતે ગ્રાઉન્ડમાંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાપનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં સાપે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યાની વિગતો મળી રહી છે, શું વિગત? નેહા, પ્રથમ નોરતે જે રીતે વરસાદના કારણે કાદવ કીચડ હતો એટલે ખેલૈયાઓ પરેશાન થયા। બીજા નોરતે વરસાદ તો બંધ રહ્યો, પરંતુ શરીરસૃપ જે જીવો છે એ નીકળી રહ્યા છે ને એના કારણે ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અટલાદરા રોડ ઉપર આવેલા શિશુ ગરબા છે ત્યાં ઝેરી સાપ નીકળ્યો હતો। પ્રેક્ષકો જ્યાં બેસે ને જે ખેલૈયાઓ રમે છે એની વચ્ચેની જે જગ્યા છે ત્યાં આ ઝેરી સાપ જોવા મળ્યો હતો। ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। જોકે સાપ નીકળતા ખેલૈયાઓ અને જે દર્શકો છે, પ્રેક્ષકો છે, એમમાં પણ ભયનો માહોલ હતો, કારણ કે ઝેરી સાપ જો કોઈને ડંસી જાય તો જોખમ ઊભું થાય એવી સ્થિતિ હતી। ત્યારે ભારે જહેમત બાદ સાપને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે, પરંતુ ગરબા મેદાનની અંદર જે ઘાસ અને અન્ય કાદવ કીચડ છે એના કારણે ઝેરી જીવ જંતુઓ નીકળી રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।